પોહાય એક વિદેશ પડ્યો ના વિસરે. આ આમનમ થતું નથી. આનંદ અને પરમાનંદ આ બે ભક્તો હતા. અને એટલે જ કીધું શરીરના સ્પર્શ કરીને વહેવા વાળા વાયુથી પણ લોકોનું હિત થાય છે. બીજાનું હિત કેમ થાય? એવા શ્રેષ્ઠ પુરુષો બે પ્રકારના હોય. આમાં શ્રેષ્ઠ પુરુષો બે પ્રકારના હોય. અવધૂત કોટીના અને આચાર્ય કોટી. અવધૂત જેને કપડાની પણ પડી નથી. લોકહિત લોક કલ્યાણ દેશ માટે એ લોકો સતત તપ કરે ને એ તો તરી ગયા છે. અવધૂત મારે કઈ જોઈતું નથી. લોક કલ્યાણ આપણે ગિરનારમાં જઈએ ને ત્યાં એટલા બધા નાગા બાવા નીકળે ને પણ કોઈ દી એની બસ ગઈ, નાગા બાબાની બસ ભરાઈને ગઈ કે એનું પ્લેન ગયું કે ટેમ્પો ભરાઈને ગયો કે ટ્રકમાં ભરાઈને ગયા ક્યાંય જોયા ખરા? કોઈ દી જોયા? ત્યાંથી માન લેવાનું કે ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કેવી રીતે આવે છે, કેવી રીતે જાય છે, આપણે કોઈ દી નક્કી કર્યું ખરું? આપણે હામતા જોઈએ મેળામાં. તમે જોયો શિવરાત્રીના મેળામાં તો એ નાગા બાબા આવ્યા ક્યાંથી? એનું ઘર કોઈ દી કોઈ જોયું નહીં. લોક કલ્યાણ માટે જ એ છે. એમાં એનો આગેવાન જે હાલતો હોય તો જાણે આપણને એમ લાગે કે મહાદેવ આયલા આવે, શિવ આયલા આવે, હાથમાં ત્રિશૂળ હોય. અને મરઘી કુંડમાં ભવનાથ તળેટીમાં જે ભવનાથ મંદિર છે ભોળાનાથનું, એની બાજુમાં મરઘી કુંડ છે. એમાં પહેલો ધુવાકો રાતે 12 વાગે થાય તે પછી બી નાગા બાઉ નાય અને તે પછી બીજા લોકોને ત્યાં જવાની છૂટતા સુધી નહીં. તો હરિદ્વારની અંદર એટલા નાગા બાવા આવે, એની કોઈ ટ્રેન ભરાઈને ગઈ ખરી? નહીં. ત્યાંથી સમજી લેવાનું કે આ તો બધા દેવ સ્વરૂપો છે. એમને ટ્રેન પણ નથી પકડવી પડતી અને પ્લેન પણ પકડવું નથી પડતું. આપમેળે ઈચ્છે ત્યાં જઈ શકે. હા, એટલે આ આવા અવધૂત છે અને એના કારણે જ લોક કલ્યાણ થતા હોય. એવાનો તો ખાલી નજર પડી જાય ને આપણા ઉપર તો બહુ થઈ. તપ છે એમનું. તો આવા માટે બીજા છે આચાર્ય કોટી, જે સમાજને સતત જ્ઞાન આપતા રહીએ. સમાજને સતત જ્ઞાન આપી આપીને રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિમાદિતાચાર્ય, શંકરાચાર્ય, આચાર્ય, આ બધા આવા આચાર્યો આપણા ઉપર કલ્યાણ કરે. એમને જરૂર નથી. એમને ભગવાન મળી ગયા હતા પણ નહીં. ભગવાને શું કીધું? કાં તો તું તપ કરીને પણ લોક કલ્યાણ કરે અને કાં તો તું જ્ઞાન આપીને પણ લોક કલ્યાણ કરે. કારણ કે સતત લોકો પાસે જાય તો એના આત્મા ઉઠકા હે, ધોવા હે. સત્સંગ વિના માણસનું મન ક્યારેય ધોવાતું નથી. આ કપડા ધોઈએ, આ દેહ ધોઈએ, પણ મન શેનાથી ધોવું? અને એટલે કીધું સત્સંગ વિના મન ધોવાતું નથી. અને મન ધોવાય એટલે આત્મા ઉજળો થાય. અને આચાર્ય કોટીના, અવધૂત કોટીના શ્રેષ્ઠ પુરુષો અવધૂતોને માટે જ આદર્શ હોય છે. સાધારણ જનતાને માટે નહીં, પરંતુ આચાર્ય કોટીના શ્રેષ્ઠ પુરુષો મનુષ્ય માત્રને માટે આદર્શ હોય છે. આચાર્ય કોટીના માણસો ખાલી આચાર્ય લખવાથી નહીં, એવું કર્મ કરવું પડે. આ શિક્ષકોને પેન્શન આપે ને એ એમને નથી આપતા. શા માટે? એની 40 વર્ષ સુધી એ વિદ્યાર્થીઓને જ્ઞાન આપ્યું છે અને એક આવનારા નાગરિકને તૈયાર કરવાનું મુશ્કેલ કામ કર્યું. તો એને 40 વર્ષ ટેન્શન ભોગવું છે. તો હવે પેન્શન લેવામાં શું નવું છે? અને છતાંય એની પાસે અનુભવનો ખજાનો તો છે. આ તો એનું ઘર ચલાવવા માટે થઈને પગાર આપે છે. પહેલા એવું જ હતું. રાજાઓ આશ્રમો ચલાવવા માટે થઈ અને પોતે મોકલાવતા. અને રાજાને પણ ત્યાં મળવા જવું હોય ને આશ્રમોની અંદર, તો પણ એ 2 કિલોમીટર દૂર પોતાનો રથ ઉભો રાખે, ત્યાં રાજાના બધા કપડા કાઢે અને જે આશ્રમના પહેરવેશ હોય એવો ધોતી કુર્તામાં અને પિતાંબરમાં ત્યાં જતા. મુગટ બધું ઉતારીને જવાનું આશ્રમની અંદર.
જેમ ભગવાન પાસે જાય અને આપણે પાઘડી ઉતારીને પગે લાગતા, એવી રીતે આશ્રમની તાકાત હતી. આચાર્યોએ એવું કર્યું. આજ 5 મિનિટ વહેલું કરી દો, બંધ નહીં, કારણ કે વિષય તો મોટો છે, સારો છે, પણ હવે આની સુગંધ આવે છે. હવે આચાર્યોના અને સંતોની ઉપરથી વાયુ આવતો હોય તો પવિત્ર કરતો હોય તો આની ઉપરથી વાયુ આવે તો હાડો નાકને કઈ કઈસા તો કરે જ નહીં. હા, સમોસા ગરમ ગરમ આવ્યા છે, ઠરી ન જાય એટલે આપણે હા એનો નાસ્તો કરશું, બરાબર ને. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. હર હર મહાદેવ.